નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગણતરીના દિવસ હવે બકરા ઈદને બાકી રહ્યા છે, તેવામાં તાંદલજા કોઠિયાપુરામાં બકરાની મંડી ભરાઈ છે। બકરા ઈદની ગણતરીના દિવસો બાકી રહ્યા હોય વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બકરા મંડી જોવા મળી રહી છે। શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલજા કોઠિયાપુરા ખાતે પણ અલગ અલગ જાતના બકરાઓ આકર્ષણ જમાવ્યું છે। 1 વર્ષથી લઈ 4 વર્ષના બકરાઓ બજારમાં જોવા મળી રહ્યા છે। દર વર્ષ કરતાં આ વર્ષે બકરાઓના ભાવમાં વધારો પણ છે। લોકો ઘરે બકરાઓ પાડી તેની પરવરિશ કરતા હોય છે। બકરાઓને કેટલાક પરિવાર દ્વારા ઘઉં, બાજરી, ચણા, લીલોતરી તેમજ કાજુ અને બદામ પણ ખવડાવવામાં આવતું હોય છે। તાંદલજા કોઠિયાપુરાના માર્કેટમાં 30,000થી લઈ 1 લાખ રૂપિયા સુધીના બકરાઓનું વેચાણ થઈ રહ્યું છે। વેચાણ માટે તેને લાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો બકરાની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। સમયમાં હવે બકરા ઈદનો તહેવાર આવી રહ્યો છે। આ ઘેટા તમે લઈને આવ્યા છો, કઈથી આવ્યા છો અને શું ભાવ છે? હવે આપણે પાડા તાલુકાના હાથી ગામમાંથી આવ્યા છે। ગીતા પ્યોર દેશી છે, વ્હાઈટ છે, 1 જ વર્ષના છે, 2 દાંતના છે। કેટલા વર્ષના છે? 1 વર્ષના ઘેટા છે। શું ખવડાવો છો આવા? આપણે મકાઈ ખવડાવીએ, તુવેરનું ગોટું, વાલ છે, વાલ કે ને એનું ગોટું ખવડાવીએ, પછી એવું ખવડાવીએ। મકાઈ માર્કેટમાં આવ્યો છે? આપણે તાનજાના પત્રકાર માર્કેટમાં આવ્યા છે। શું છે ભાવમાં કેવું ફરક છે ગયા વર્ષ કરતાં કે વધારો છે? ભાવમાં ઘેટા માટે વધારો છે જ। ઘેટાનો માર્કેટમાં ઘેટો ઓછો આવે છે, વેચાવા ઓછું જ આવે છે। શું નામ છે તમારું? મારું નામ મોહસિન મલિક હાથી। બકરા ઈદનો તહેવાર આવી રહ્યો છો, કેટલા વર્ષથી તમે આ બકરાનું વેચાણ કરતા હો? વેચાણ હું પાલેલો છે। આ બકરો મારો 4 વર્ષનો બકરો છે। 4 વર્ષનો બકરો છે। કેટલા રૂપિયા પ્રાઇસ રાખી? એની 70,000 રૂપિયા પ્રાઇસ રાખી છે। કઈ જાતિનો બકરો? હૈદરાબાદી છે, વ્હાઇટ આઈઝમાં છે, એના 15ના કાન છે। ક્વોલિટીવાળો બકરો છે। એમાં શું ખવડાવો છો તેને? એ તો લીલોતરી બી હોય, રાત્રે સૂકું ખાવાનું હોય, ઘઉં છે, બધી વેરાયટીઓ બધી અલગ અલગ ટાઈપની હોય। એવા કેટલા બકરાઓ છે તમારા? મારા પાસે 15 ખરા। હું બકરા બકરી બધું જ પાલું છું વર્ષોથી। આવતા હોય છે, ભાવ પૂછતા હોય છે? હા, પૂછે છે આવીને। તો કેટલા બકરા વેચાઈ ગયા? મેં તો મારો તો પહેલો જ બકરો છે। હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું બજારમાં, એટલે કે નાગરવાડાથી આવું છું। કેવી માર્કેટ ચાલી રહી છે? માર્કેટ હવે ખબર પડે છે, જોઈએ છે, આવે છે ગ્રાહકો, પૂછીને જતા બી રહે છે। ગયા વખત કરતાં આ વખત ભાવમાં વધારો છે કે? વધારો છે। સામાં વધારો છે ને, પાલામાં બી વધારો। 30 રૂપિયાનો પારો 50 રૂપિયામાં હમણાં મળે છે। શું નામ છે? મારું નામ अब्दुल गनी सौदागर इल्लाभाई ओढ़ के। कितने साल से बकरों का धंधा करते हो? 25 साल से करते हैं भाई। सब ब्रीड के बच्चे हमारे पास। हैदराबादी है, पंजाब है, बरबरा है, पतीरा है, देसी है, 30,000 का भी है, 50,000 वाला भी है, लाख वाला भी है, 2 लाख वाला भी बकरा है अपने पास। कौन सी सभी जाति के बकरे? सब जाति के बकरे बेचते हैं। और कहाँ से आते हो? पानी गेट से। कितने साल से आते हो? 25 साल से आते हैं। अभी कैसा मार्केट में कैसा चल रहा है? तेजी है भाई, अभी थोड़ी तेजी है। कुछ ही दिन बाकी है बकरा ईद को। क्या लगता है बकरे बिक जाएंगे? बिक जाएंगे इंशाल्लाह, अल्लाह ने चाहा तो सबके बिक जाएंगे। क्या नाम है आपका? नदीम कुरैशी।